ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા ગામમાં દેશી દારૂ પીધા બાદ બેના મોત નિપજ્યા છે અને લઠ્ઠાકાંડની શંકા સેવાઈ રહી છે। પોલીસે એફએસએલ સહિતની તપાસ શરૂ કરી છે ત્યારે ગાંધીનગરના લીહોડા લઠ્ઠાકાંડને લઈને ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે। જુઓ સમગ્ર ઘટના વિસ્તારથી। આજે લઠ્ઠાકાંડથી બે યુવાનોનો મૃત્યુ થયા છે, 8 જેટલા ઘાયલ છે। એના ઉપરથી નક્કી થાય છે કે ગુજરાતની રાજધાની જ્યાં સુરક્ષિત ના હોય, જ્યાં દેશના ગૃહમંત્રીનો હોમ ગ્રાઉન્ડ હોય, ત્યાં પોલીસનો કોઈ કંટ્રોલ ના હોય। ગામના સરપંચે પણ ઇન્ટરવ્યૂ આપ્યું કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ એની પાછળ કોઈ કાર્યવાહી કરતી નથી। અમારો કહેવાનો અર્થ એવો નથી થતો કે સમગ્ર રાજ્યની પોલીસ ખોટી છે અને એની અંદર બધા જવાબદારી નથી નિભાવતા એવું પણ નથી, પણ 80% આ જે દારૂ વેચાય છે, પીવાય છે, દેશી હોય વિદેશી હોય, એ તમામ પોલીસની રેમ નજર હેઠળ બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠના કારણે નિર્દોષ લોકોનો જીવ ગુમાવવો પડે છે, પરિવારો બરબાદ થાય છે। ઉત્તર ગુજરાતની અમારા આ વિસ્તારની વાત કરું તો અહીં જે કંઈ દારૂ બનાવવામાં આવે, યુરિયા ખાતર, ડીએપી, પશુઓને આપવાના ઇન્જેક્શન, પાવર, થોર, અનેક એવી જે ખરાબ કે ઝેરી તત્વો છે, એ ઝેરી તત્વોના માધ્યમથી બનાવેલો દારૂ એ લઠ્ઠાકાંડ સર્જે એ નક્કી છે। એટલે આવનાર સમયની અંદર અપેક્ષા રાખીએ આ પરિવારોને બરબાદ થતાં અટકાવવા હોય, રાજ્યની અંદર શાંતિ સ્થાપવી હોય અને એક બાજુ ભારતીય જનતા પાર્ટીના આરએસએસ એવા ભાષણ કરે કે હિન્દુઓની વસ્તી વધારો, એક બાજુ આવા લઠ્ઠાકાંડથી નિર્દોષ લોકોનો જીવ જાય। એટલે અપેક્ષા રાખીએ કે રાજ્યના અને દેશના ગૃહમંત્રી પોતાના હોમ ગ્રાઉન્ડમાં આવી બદીઓ જે છે એને કડક એનો અમલ કરી અને જે કંઈ બદીઓ કરાવવાવાળા છે એની સામે કાર્યવાહી કરે અને એમને નોકરીમાંથી બરતરફ કરવા પડે કે જે કંઈ કાર્યવાહી કરી અને ઠોસ સંદેશો આપવો પડે એવી હું અપેક્ષા એમની પાસે રાખું છું। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।